હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વી આર ગુજ્જુ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભરેલા રીંગણાનું શાક, ભરેલા રવૈયાનું શાક. તો એ દરેકના ઘરમાં બનતું જ હોય છે, પણ મારા ઘરમાં કઈ રીતે બને છે તે રેસીપી આજે આપણે જોઈશું. પંજાબી શાકને પણ ભૂલાવી દે એવી રીતનું આ શાક બને છે. તો ચાલો સાથે મળીને વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ભરેલા રવૈયા બનાવવા સૌથી પહેલાં મેં અહીંયા સિંગદાણા લીધા છે. 3 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધા છે, જેને મેં શેકી અને ઠંડા કરી લીધા છે અને એના ફોતરા નીકાળી લીધા છે. અને સાથે જ 2 ચમચી જેટલા વ્હાઈટ તલ લીધા છે. હવે આ બંનેને આપણે અધકચરા ક્રશ કરવાના છે. તો મેં અત્યારે ખાયણી દસ્તો લીધો છે. તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. એકદમ પાવડર જેવા નથી કરવાના, પણ અધકચરા ક્રશ કરવાના છે. તો આપણે સિંગદાણા અને તલ બંનેને સારી રીતે આપણે ક્રશ કરી લઈએ. આમાં તમારે ટોપરાનું છીણ એડ કરવું હોય તો પણ કરી શકો છો, પણ મેં અત્યારે નથી એડ કર્યું. હવે આપણે આ રીતે અધકચરા ક્રશ કરી લીધા છે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ. હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે મરચાં, આદુ અને લસણની. તો મેં અહીંયા એક લીલું મરચું લીધું છે, 20 થી 25 નંગ લસણની કળી લીધી છે અને એક નાનો ટુકડો આદુનો લીધો છે. હવે આ બધું જ ખાયણીમાં એડ કરી અને એને પણ આપણે વાટી લઈશું. તો એક પેસ્ટ બનાવી લઈશું. જે લોકો લસણ ના ખાતા હોય એ લસણને સ્કીપ પણ કરી શકે છે. તો આ રીતે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે આને પણ સાઈડમાં મૂકી દઈશું. અને મેં બે મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે. એ ટમેટાની આપણે પ્યુરી બનાવી લઈશું. તો મેં એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ એની પ્યુરી બનાવી દીધી છે. હવે આપણે જે સિંગદાણાનો ભૂક્કો અને તલનો ભૂક્કો કરીને રાખ્યો છે એ લઈ લીધો છે. હવે આપણે એમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવીને રાખી હતી, એમાંથી અડધી પેસ્ટ આપણે અત્યારે એડ કરીશું અને અડધી આપણે વઘારમાં એડ કરીશું. તો રવૈયા માટેનું સ્ટફિંગ રેડી કરીએ છીએ, એમાં આપણે અડધું એડ કરી દઈએ. હવે આપણે મસાલા કરી લઈએ. તો રૂટીન મસાલા જે યુઝ થતા હોય શાકભાજીમાં એ જ આપણે એડ કરવાના છે. તો એમાં મેં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 થી 2 ચમચી લાલ મરચું. તીખાશ તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો, પ્લસ માઇનસ કરી શકો છો. લીલું મરચું પણ તીખું છે એટલે લાલ મરચું જોઈને એડ કરવાનું. અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ખાંડ એડ કરી છે, અડધી ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરવાની છે, પણ એને બાઇન્ડિંગ આપવા માટે આપણે 1 થી 2 ટીપા જેટલું તેલ એડ કરીશું. તો મેં થોડું તેલ એડ કરી દીધું છે અને હવે હાથથી સારી રીતે મસળી અને આપણે એક બાઇન્ડિંગ આવે એ રીતનું સ્ટફિંગ રેડી કરી લઈએ. તો આ રીતે સારી રીતે મિક્સ કરતું જવાનું છે. તો આપણો એકદમ સરસ મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મેં અહીંયા અડધી ચમચી જેટલું એડ કર્યું છે અને એને પણ હવે સારી રીતે આપણે મિક્સ કરી દઈએ. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું બાઇન્ડિંગ આવી ગયું છે સ્ટફિંગમાં. હવે આપણે રવૈયાને ભરી લઈએ. તો રવૈયાને મેં જે પાછળનો ભાગ હોય છે ત્યાંથી જ એને કટ કર્યા છે. ઘણા લોકો આગળથી પણ કટ કરે છે, પણ મેં અહીંયા પાછળના ભાગથી કટ કર્યા છે, કેમ કે રવૈયા સડેલા બહુ આવે છે. તો આ રીતે કટ કરી અને એના વચ્ચેથી આપણે ક્રોસમાં કટ લગાવી દઈશું અને એક વખત ચેક કરી લઈશું કે ખરાબ તો નથી ને. અને મેં અહીંયા ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યા છે એટલે મેં પાણીમાં એડ નથી કર્યા. જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો રવૈયાને આ રીતે કટ લગાવતા જઈ અને પાણીમાં એડ કરવાના, જેથી એ કાળા ન પડી જાય. તો મેં આ રીતે બધા રવૈયાને સાફ કરી લીધા છે. એમાં એક રવૈયું છે એક ખરાબ નીકળ્યું છે, સાઈડમાં બધો કચરો કાઢી લીધો છે. હવે આપણે એને આંગળીથી પ્રેસ કરી અને જે ક્રોસ કટ લગાવ્યું છે ત્યાં પ્રેસ કરી અને સારી રીતે આપણે રવૈયાને ભરી લઈશું. તો આ રીતે મેં સારી રીતે ભરી લીધું છે. અત્યારે મેં જેટલી ક્વોન્ટિટીમાં રવૈયા લીધા છે એ 2 થી 3 વ્યક્તિને સર્વ થાય એટલું શાક બનશે. તો રવૈયા જે છે ઘણા લોકોને નથી ભાવતા હોતા, તો ઘરમાં બાળકો હોય છે તો એના માટે આપણે સાઈડમાં બટેકું પણ એમાં એડ કરી શકીએ છીએ. જો નાની બટેકી હોય તો એમાં આપણે મસાલો ભરીને એડ કરી શકીએ છીએ, પણ આ મોટું બટેકું છે મારી પાસે, તો એની આપણે સ્લાઈસ કરી લઈશું. તો આ રીતે લાંબી લાંબી સ્લાઈસ કરી લેવાની છે. તો બાળકો પણ આ સબ્જી ઇઝીલી ખાઈ લેશે. તો આ રીતે મેં આખા બટેકાની ચિપ્સ કરી લીધી છે. હવે આપણે
શાક બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. હવે તમારે આ રવૈયા આપણે ફ્રાય કરવા હોય તો તેલમાં ફ્રાય કરી શકીએ છીએ, પણ રવૈયાનું જે શાક છે એમાં ઓઇલનો વધારે પડતો યુઝ થાય છે. તો અત્યારે આપણે આ રવૈયાને ફ્રાય નહીં કરીએ, એને સ્ટીમ કરીશું. તો મેં એક તપેલીમાં થોડું પાણી લઈ લીધેલું છે, ઉપર કાણાવાળી ડીશ લઈ લીધી છે, એમાં ભરેલા રવૈયા અને જે બટેકાની ચિપ્સ કરીને રાખી છે એ આપણે એડ કરી દઈએ. તો આ રીતે સારી રીતે એડ કરી દઈએ. અને હવે આ રવૈયા જે છે એને આપણે ઢાંકણ ઢાંકી અને 90% આપણે કૂક કરી લઈશું. 100% કૂક નથી કરવાના, 90% આપણે કૂક કરી લઈશું. તો એકદમ સાઈડમાંથી વરાળ ના નીકળે એ રીતનું એકદમ પેક વાસણ આપણે બંધ કરી દઈશું. અને હવે 10 મિનિટ માટે એને કૂક કરી લઈશું. તો આ રીતે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દેવાનું છે. અને 10 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. તો આ રીતે ઢાંકણ ખોલી અને છરીની મદદથી આપણે ચેક કરી લઈએ. તો રવૈયા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને બટેકા પણ ચેક કરીએ તો એ પણ સોફ્ટ થઈ ગયા છે. અને 100% કૂક નથી કરવાના, 90% કૂક કરવાના છે, કેમ કે આપણે ગ્રેવીમાં પણ થોડું શાકને કૂક કરીશું, જેથી કરીને ગ્રેવીનો ટેસ્ટ પણ રવૈયામાં અને બટેકામાં આવી જાય. તો આપણા રવૈયા રેડી થઈ ગયા છે. હવે આપણે એક પેન લઈ લીધું છે, મેં નોનસ્ટિક પેન લીધું છે, તમે કોઈ પણ હેવી બોટમનું વાસણ લઈ શકો છો. એમાં મેં 5 મોટી ચમચી જેટલું તેલ લીધું છે, અડધી ચમચી રાઈ એડ કરી છે, જીરું એડ કર્યું છે, રાઈ તતડી જાય એટલે જીરું એડ કરવાનું, ચપટીક જેટલી હિંગ એડ કરી છે, અને આપણે આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે આમાં એડ કરી દઈશું. તો એ બધી જ પેસ્ટ મેં આમાં એડ કરી દીધી છે. હવે એને 1-2 મિનિટ માટે આપણે કૂક કરી લઈએ. આ રીતે કૂક થઈ જાય થોડું લસણ ને મરચાંની પેસ્ટ, પછી આપણે એમાં મસાલા કરીએ. તો અડધી ચમચી કરતાં પણ ઓછી મેં હળદર એડ કરી છે, લાલ મરચું એમાં એડ કરવાનું છે જેથી એનો કલર બહુ જ સરસ આવે છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર. જે પણ આપણે સ્ટફિંગમાં મસાલા કર્યા છે દરેક મસાલા આપણે આમાં એડ કરવાના છે. અને મસાલા બળી ના જાય એના માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું. તો આપણે જે પેસ્ટ બનાવી હતી આદુ મરચાંની એમાં જ આપણે થોડું પાણી એડ કરી અને એ પાણી આપણે આમાં મસાલામાં એડ કરી દઈશું, જેથી આદુ મરચાંની લસણની ફ્લેવર પણ આવી જાય અને મસાલા પણ બળે નહીં. હવે આ રીતે 1-2 મિનિટ થઈ જાય અને બધો જ મસાલો એક સરખો થઈ જાય પછી આપણે એમાં 2 મોટી ચમચી જેટલું બેસન એડ કરવાનું છે. બેસનને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ શેકી લેવાનું છે, એકદમ મસાલા સાથે કોટ થઈ જાય અને એનો કાચો ટેસ્ટ પણ વયો જાય એ રીતે આપણે એને કૂક કરી લેવાનું છે. તો આ રીતે 1-2 મિનિટ માટે આપણે શેકી લઈશું તો બેસન પણ એકદમ કૂક થઈ જશે, જેનો કાચો ટેસ્ટ નહીં આવે. અને આ સબ્જી છે એ હેવી બોટમવાળા તળિયાવાળા વાસણમાં જ કરવાની છે, નહીં તો નીચે તળિયે ચોંટી જશે કેમ કે બેસન છે એટલે, અથવા તો નોનસ્ટિકનું વાસણ લેવાનું. હવે મેં 2 ટમેટાની જે પ્યુરી કરીને રાખી હતી એ એડ કરી છે, એને પણ આપણે આમાં એડ કરી દઈએ. અને જે વાસણમાં પ્યુરી કરી હતી એમાં થોડું પાણી એડ કરી અને શાકની કન્સિસ્ટન્સી આપણે જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે આપણે એમાં પાણી એડ કરી દેવાનું. તો અત્યારે પહેલાં ટામેટું કૂક થઈ જાય અને ટામેટાનો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. તો આ રીતે 1-2 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એમાં મીઠું એડ કરી દઈએ. તો મીઠું આપણે રવૈયાના સ્ટફિંગમાં એડ કર્યું છે, હવે ગ્રેવી પૂરતું જ આપણે મીઠું એડ કરવાનું છે. તો મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હવે ગરમ મસાલો, અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, પહેલાં કહ્યું એ પ્રમાણે આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો, અને અડધી ચમચી ખાંડ એડ કરીશું. તો ટોટલ 1 ચમચી આખા સબ્જીમાં આપણે ખાંડ એડ કરી છે. તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો, પણ આ સબ્જીમાં ખાટો મીઠો ટેસ્ટ બહુ જ સારો આવે છે, તો એટલે ખાંડ પણ એડ કરી છે. હવે આપણી ગ્રેવી એકદમ થીક થઈ ગઈ છે, તો એની કન્સિસ્ટન્સી સેટ કરવા હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું. તો જે પણ આપણે પ્યુરી બનાવીને રાખી હતી એમાં જે પાણી એડ કર્યું હતું એ બધું જ પાણી આપણે આમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે જે રવૈયા અને આલુની ચિપ્સ રેડી કરીને રાખી હતી સ્ટીમ કરીને એ આપણે આમાં એડ કરી દઈએ અને હવે સારી રીતે મિક્સ કરી દઈએ, જેથી કરીને ગ્રેવીની ફ્લેવર પણ રવૈયા અને બટેકામાં આવી જાય.
હવે આને ઢાંકણ ઢાંકીને આપણે સાઈડમાંથી તેલ છૂટે ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો તો રવૈયાના સ્ટફિંગ માટે એ 1-2 ચમચી જેટલો એડ કરી દેવાનો. એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકી અને તેલ છૂટું પડે એનો વેઇટ કરી લઈશું. તો 5-7 મિનિટ સુધી આપણે એને કૂક થવા દેવાનું છે, પણ વચ્ચે વચ્ચે 1-2 મિનિટ પછી આપણે મિક્સ કરતા રહીશું. હવે 5-7 મિનિટ થઈ ગઈ છે. ચેક કરીએ તો એકદમ તેલ છૂટું પડી ગયું છે, આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર. હવે આને સારી રીતે આપણે મિક્સ કરી દઈએ અને આપણું શાક એકદમ સર્વિંગ માટે રેડી થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને મેં અહીંયા કોથમીરના પાન ધોઈને રાખ્યા છે, એનાથી આપણે ગાર્નિશ કરી લઈશું. અને જો તમારે લીંબુનો રસ એડ કરવાનો હોય તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે અડધા લીંબુનો રસ આટલા શાકની ક્વોન્ટિટીમાં એડ કરવાનો રહેશે. તો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. તો દેખાય છે ને એકદમ ચટપટું અને ઘટ્ટ ગ્રેવીવાળું, પંજાબી શાકને પણ ભૂલાવી દે એવું જ શાક છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને VR ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવા જ વિડીયો સાથે. થેન્ક યુ.